જય માતાજી, રામ રામ સીતારામ. જો આમાં અમારે સણા વાઢવાનું કામ હાલે એમ. મજૂર 6 વાગ્યામાં આવ્યા આજે. એને કે 6 વાગ્યામાં કીધું હતું એટલે ખરે ઓછા. પછી આ 2 નંબર ઓછા ખરે, 1 નંબર વધારે ખરે. અને સવારમાં વાઢે ને એટલે નુકસાન ઓછું આવે, પાન પણ ઓછા ખરે. આમ પાકી ગયા જરાક વધારે, મજૂર નહોતા જડતા. એટલે હવે ખેડૂતને કોઈને કામ નથી કરવું આપણે, એટલે મજૂર ના જડે. કે તો પહેલાં હતા તે ખેડૂ બધા કામ કરતા અને બને ત્યાં લગે કે રોજ નથી દેવા. હવે તો ગમે એમ થાય તો ખેડૂ કે કામ જ નથી કરવું, મજૂરથી જ કરાવું. બધા એમ, એક નહીં, 5 વીઘાવાળો એમ જ છે ને, 50 વીઘાવાળો એમ ને, 100 વીઘાવાળો એમ. નકર હાલો 150 વીઘાવાળો તો ઠીક છે કે ન પૂગી શકે, 5 વીઘાવાળો ને 7 વીઘાવાળો પૂગી જાય, એને નથી કરવું. એટલે જ ભૂખ્યા મળે. અને 100 બધાને પાછો કરોડપતિ જેવો કરવો હોય, તાણ પડે તો વેચી નાખે જમીન. એને કે 4 વ્હીલ કંઈક પાડો લે હોય તો કે આપણે લેવું હતું, એમ કરીને. કોઈ કે લગ્ન આવા કર્યા તો કે આપણે એવા લગ્ન કરવા. કોઈ કે આવો બંગલો બનાવ્યો તો કે આપણે એવો બનાવવો. કોઈ કે છોકરાની વાડ વેચી તો કે એની આવી વેચી તો આપણે વેચવી. હવે એનો વાડ લઈને મરી જવાના. આપણું જોઈને આપણા જ કરાય, કોકનું જોઈને ને, કોકનું બંગલો જોઈને ઝૂંપડું પાડી નખાય નહીં. ઝૂંપડું પાડી નાખે તો રહીએ ક્યાં? ઓલું ખબર, કોઈને સલાહ ન દેવાય. પાછી દેવા હોય ને તો સલાહ દે ને તોય તમને નડે, એને તોય મોં બગડી જાય. હું ઘણા એને કહું કે સોદું કે હારા માણા હોય તો સોદું કે, તમારી હેસિયત ન હોય ને તમે કરો ને એટલે ખબર જ હોય કે આણી મારા કામ. ઓલો એક બાપા ખબર જાતો હતો 12 ગામ, એને છોકરે કીધું કે બાપા કપડાં બદલાવી જાવ ને. કે આપણે કે 12 ગામ જાવ તો કપડાં બદલાવી જાય ને, તો કે ત્યાં ક્યાં કોઈ ઓળખે. કે તો એ કે અહીં તો ઓળખે ને, તો કે અહીં તો ઓળખે બધા આપણી મેરા શું છે. એ કપડાં બદલાવીને જઈએ તો આપણી મેરા શું હોય ખબર છે, અને ન જઈએ તો એ છે. એટલે એના જેવું હોય, જે કેપેસિટી હોય ને એ લઈને જવાય. એને આપણે ત્યાં કપડાં બદલાવીને કરોડપતિ ન થઈ કે 4 વ્હીલ લઈને કરોડપતિ થઈ કે બંગલો બનાવી. કેપેસિટી હોય જ, થોડાક દી કોક વખાણે. લગ્ન ને ઘરે ગયેલ સોદીને અમુક હેલિકોપ્ટરો લઈ આવે, અમુક 10 20 લાખ રૂપિયા ખર્ચો કરી નાખે સવાર સુધી. એ 20 લાખનો ખર્ચો કરવો એક રાતમાં, એ સાંજીને રાખીને લગ્ન કરીને. એથી તો એ 20 લાખ રૂપિયાની આમ 10 દીકરીઓને લગ્ન કરી દઈએ, 2 લાખ રૂપિયાને કરિયાવર કરી દીધો. છોકરીઓ જિંદગી આખી આપણને આશીર્વાદ દે. એને કે કોઈને માં હોય, કોઈને બાપ ન હોય, કોઈ ગરીબ માણસની દીકરીઓને પરણાવી દે, દીકરીઓ જિંદગી આખી આપણા દીકરાને આશીર્વાદ દે. વહુ ન કે દીકરો કોઈ દી છૂટું ન થાય અને જિંદગી આખી ભેરા દે, કારણ કે ઓલી આશીર્વાદ દે. અને આ તો સોદું ક્યાં અમારે જેવા હારા માણા આવે એ વિવાહમાં ફંક્શનમાં આવે તો આપણે પછી ફરજ પડે જ જવું પડે. કારણ કે તમે સોદું થતા હોય તો અમારે શું, કારણ કે ખાવામાં લગ્નમાં તો ગમે આવે. કે લગ્નમાં તો ગમે ને નોતરું દે ને, ગમે આડો હોય પાડો હોય બધા ઓળખતા હોય, ભાઈબંધ દોસ્તારું. બાકી કરણના જે યુદ્ધના મેદાનમાં આવે કોક જ, બાકી તમારે ટ્રાય કરી લેવી હોય ને કે બાંધવા જાઉં નૂતરું દિયો જો આવે તો. ખાવા તો ગમે નૂતરા વિના નહીં આવે. એટલે આવું હા અહીંથી કરીને ભૂખ્યા મરવાના થયા. અમુક વાયડી એવી અહીં તો રાખી કે સાંજીને ઘેલ સોદીના કે એને જ ઘરવાળીને દીકરો આવ્યો હોય, બીજી એને તો હાથીને પાડા કે કૂતરા મીંદડા આવતા હોય, આવા ઘેલ સોદીના. આપણે જઈએ ને જઈને ભાગી આવીએ શું આપણે તો અહીંયા. એને બીજાને કંઈ હાથી કે પાડો કે કૂતરું મીંદડો કે ના આવે, બાઈ દીકરો દીકરી જ આવે. ઘેલ સોદીના આવ્યા ને આવા મૂર્ખીને આવ્યા ને બુદ્ધિ એને. અને પછી વડકા નાખતા જાણતા મજૂરને રૂપિયા ઓછા આપે. જે આ મજૂર હે 350 હતા, મેં કીધું 500 રૂપિયા આપી તમે વહેલા આવજો. તો કે ના અમે વહેલા આવશું. એટલે એવું જોઈએ, આને દો ને 5 રૂપિયા વધારે, એટલે આને ગરીબને દો ને. આના નાના નાના છોકરા હેઠે રમતા હોય તો આપણો જીવ બરે. અમે એનો દીકરો જા નાનો હોય વરહદીનો તે ફેરો આવ્યો ને હેઠે અહીં 6 વાગ્યામાં આવીને રમતો હતો. આપણે એમ કેમે થઈ ગયું. હું તો 6 વાગે માંડ ઉઠ્યો, કૂતરો ભણ્યો એટલે મને એમ કે કોઈ ગાયું બાયું આવી છે તો ઉઠ્યો તો એ વારના ગજા ઝીણકોક છે, એક વરાદીનો હોય. આને દો ને પૈસા, એને આને દો ને, શું કામ એમાં બગાડો ખોટી રીતે. આને મેં કીધું કે હું 500 રૂપિયા આપી. 6 વાગ્યામાં આવ્યો બિચારા. એને કે તો કાકા કે 350 જાય ને. મેં કીધું કે 500 રૂપિયા આપી તા, કે કાંઈ વાંધો નહીં કે થોડા આપો તો. મેં કીધું ના ના, એવા જગ્યાએ વપરાય. દેવા વાળો એવો ને તમે દિયો આને ગરીબને તો ભગવાન
એ તમારે એની બંધાણો હોય. આ તો મજૂરને કાકડ આવે, જરાક મોડા આવે તો ખીસે ને વાહે બેહે. હું આને જોવા નથી આવ્યો, 6 વાગે આવીને દાંતડા દઈ દીધા ને ભાઈ જેમ કરે ને જેમ બાટે. હું આમાં ફેર પડે, એક ટાણું વધારે થાય બહુ તો આ કદાચ ઓછું કરે ને કા હુકાઈ ગયા સાણા. આપણે કહી દીધું સવાર મેલા આવજો 500 રૂપિયા આપી 6 વાગ્યામાં તો એ આવી ગયા. અને કંઈ 350 રૂપિયામાં જાય વાઢવાય કે ના જેને ત્યાં છે ને એને મેં ફોન કર્યો હતો કે 350 રોજ લે. મેં કીધું એને કહેજે 500 રૂપિયા આપી. તો કે નાના રમભાઈ 500 જાજા થઈ જાય. મેં કીધું ના 6 વાગે આવે 500 આપી. એવું દિલ જોઈએ તો કેન્સલ ન થાય ને ડાયાબિટીસ ન થાય, એમ કે એક્સિડન્ટ ન થાય, મોતના મોંમાંથી વૈયા આવી. આવા આશીર્વાદ દે. જો જે એવડો છે આ એવડો 6 વાગ્યાનો રમે આપણે દુઃખ થાય. આને કાપે પછી અને વાં 100 કરવામાં ચોદીના લાખો રૂપિયા વાપરી નાખે. આને દિયો ને જેવો જે એ બિચારો રમાય એ 6 વાગ્યામાં ફેરો આવ્યો છે, સાંજને 6 વાગ્યા લગા રહી. આવી મન હોવું જોઈએ ને આવી દયા તો ભગવાન દે. તુફાન ને રામ લખન ને એવા ગાડા નગર શું દે ભિખારી. લાખો ને કરોડો રૂપિયા ત્યાં વાપરી નાખો ને પછી આને તમે ખેંચો. મોડા આવ્યા ને કે ઝડપ કરો ને આઈ ને હોય. જો પછી આપણે આમાં સબ્જી મંડી છે ભાઈ, મોડા એમાં લહાણ ને બધી અકોરત ભીંડા ને ગવાર ને ફુલાવર કોબી ને ગાજર ને ઘણું બધું વાવ્યું હતું. ઉગ્યું નહીં કાંઈ. પ્યાજ છે, ડુંગળી, અકોરત ટમેટા ને એ લાગ્યા ને રીંગણી ને બધા. એને કે રીંગણી ને એવું બધું એ સારું. એને કે આ સારું ડુંગળી રીંગણા આવ્યા ને કે રીંગણા જો એમાં આ ઘરનું બકાલું કંઈક વાવ્યા રખાય. આમાં હે ને ગાયનું ગૌમૂત્ર એ સાચા રાખો એટલે ગૌમૂત્ર ને ડીઝલ ને એવું એટલે આમાં જીવાયતી ના આવે. આમાં આપણે સાચી તો એ ઓલું બધું થઈ ગયું. એને કાં જવાર જો આ ભારી કોરે એને કાં ખાય બહુ. એટલે મકાઈ કરતા આ જવાર રખાય. આ નિધિની જવાર આવે નહીં. એમ પાલટી ઊભી ગઈ જટાણામાં દૂધ પી. સિંહણી ઊભી કેમ કે સિંહણી ઊભી ત્યારે ચારે વાસળીઓ હા જોઈ નાના વાસળા હે. કાળો જાય પહાડ ને પર્વત મોટા થાય એટલે ઘટે નહીં એવા થાય. બ્લેક આવ્યા છે અમારે મહાકાલના રિઝલ્ટમાં કંઈ ઘટે નહીં. આ એક નથી મહાકાલને, આ અમારે રામ વાસડાની એ એવી રૂપારી થાય કંઈ ઘટે નહીં. લઈ આવે મહાકાલની દીકરી આ તે રૂપારી. હા આંગળે ઊભી હોય તો પછી હું ઘટે. એટલે આખવ્યું નથી કોઈને, કાંઈ કરવું નથી. એને પછી કે કેન્સલ થઈને ડાયાબિટીસ થાય. પછી ડાયાબિટીસ ને કેન્સર ને રગુ બદલાવે ને હાર્ટેક આવે ને આનું દૂધ પીતા હોય અમૃત સમાન. પછી શું ઘટે? સિકોટા નાખતી હોય આમ ભૈયો આવતી હોય. અહીંયા આંગળે ઊભી હોય તો આંગળું રૂપારું લાગે. સ્વર્ગના દ્વાર પર ખોલી ગયા. વાં પણ ભગવાનને કહે અમને રાખી હતી ત્યાં. આને રાખો તો ગાયું બળતું ઘોડા કૂતરા ને પંખી ને તો બાકી તો હું ભેરા કરીને મરી ગયા. વટાણ ભેરા કર્યા રાખો, હાસાને ખોટા કરીને રૂપિયા ભેરા કરો. અડધી જિંદગી પછી શરીર હાજું કરવામાં વાપરી નાખો. આ ન વાપરવા પડે. આને ખબર હોય તો જઈ લે. અમારે પહાડ ને પર્વત ને ઊભા હોય એવું નથી કે આમ હવાર થશે નિસ્વાર્થી હોય. આને ખબર તો આને આપણે રાખવી ખેડૂતની ફરજ. અને થોડા કંઈ આ રામીના દીકરા રાખે કોઈ રાજકારણી અને આપણે તો રાખવું પડે. ઊભી હોય તો આંગળું રૂપારું લાગે. રામ લખન ને હિન્દુસ્તાનમાં કોઈ પાસે ન હોય બળદું હોય ને પછી શું ઘટે? એટલે અમારે કામ ધેનું ખાય મકાઈ જીકી. આજ ભેરું આવું ને બાકી કાંઈ નથી આવવું. દીકરા ડોફે લાગી જાય બધા. કાંઈક વયા ગયા હોય તો કાંઈક રાણા રાજ કરીને વયા ગયા. આ કોઈને ધરતી વરી નથી વરીએ નહીં. આમાં તો કાંઈક રાણા રાજ કરીને મારી માં કહેતા વયા ગયા. આપણે વયા જાય. આને ખબર આવી ક્યાંક ભેરું આવીએ સ્વર્ગન દાર તો ખોલીએ. બાકી તો તમે હો વિખાને ધણી હોય ને તમે સહાય લેવા જતા બુડી મરો ને ક્યાંક કહેવાય મેં જઈએ ગણાય. હો વિખાને ધણી સહાય લેવા ડેરીએ ભિખારીના લાઈનમાં ઊભા હોય. એને ભિખારીના જે લાઈનમાં ઊભા હોય એને ખેડૂત થોડો કહેવાય એને ભિખારીયું કહેવાય. ઘર બરદ ને મેરે ગાય ને મેરે ભેંસ ન હોય ઘોડું ન હોય ને હો વિખાય કામ નહીં. હું કેન્સલ તો કરી દઈએ. ટ્રેક્ટરનું ટેલર છે 350 ફૂટનું આવે. કેટલા? 350 ફૂટ.
અને 10 ટન ભરી દો કે 20 ટન ભરી દો, કાંઈ ખબર ન પડે હોલેને જાતું હોય. લીવારના કાના મગોટ ભરી આવે 80-90 100 મણ, એને 100 મણ સુધી ભરી આવે. બાકી તો આમાં બાજરો ઘઉં આમાં ઝાકડો કરીને ભરી દો તો લઈને વહી જાય. એવડા ટેલર હોય એને શું જરૂર હોય ગાડાની? હજી તમને આકડી બતાવીએ આપણે. જો આ 2 ટ્રેક્ટરોના હાથી પડ્યા. આ મોટા ટ્રેક્ટરનો સીપીઓ હોય, ઓલી બાજુ દેખાય ને કલરવાળો નાના ટ્રેક્ટરનો સીપીઓ હોય. પછી આ પાંચીઓ પડ્યું ને 7 પાંચીયા. હા, કેટલા? 7 પાંચીયા. પછી આ એના નાના ટ્રેક્ટરના હાથી છે. આ મોટાનું હજી એક દાંતી તો ક્યાંક 13-14 છે પડી બીજે છે. પછી આમાં ક્યાંક પાંચીઓ હોય, કોઈક બીજા લઈ ગયા. આ અહીંયા નાનું ટ્રેક્ટર ને એનું ટેલર પડ્યું હોય. આ સૌરાજ છે ને, આ સૌરાજ ને આ ટેલર એનું. આ અહીં 90,000 લાખ રૂપિયાનો આવે ટેલર ખાલી. ઓલું આવે 3.5 લાખનું. આ ક્રોપિયો છે. આવડું કોઈને હાંકવાનું ટ્રેક્ટર જ નથી. 4x4 જ્યાં પોરબંદર જિલ્લામાં હોલે ને 60-10 કોઈ પાસે નથી. આને મૂક્યો હોય ને સવાર સાંજે રાતે ચાલુ કરે ને સવાર થાય 50 વીઘામાં દાંતી મારીને, સવારે ચાલુ કરે સાંજ થાય મારીને 5 મારીને આવે 35 વીઘામાં. 7 પાંચિયા લઈને હાલતું હોય. અને લોઢિયા લગણ ડુબાડી દે ને 4 વ્હીલ કરીને મૂકો તો ખબર ન પડે. તોય આ ગાડું લીધું અને રામ લખન લઈ આવ્યા. કાંઈ જરૂર નથી, બધી સગવડ છે આપણી મારે ભગવાન દીધી. આપણે અભિમાન નથી કરતા કાંઈ, પણ આ ગાડું આપણને લેવું નહોતું. તોય આ એ ગરીબ માણસ હે ને કે રામભાઈ મારે કે રામ લખન જેવા વિશ્વમાં નથી. અને મહારાણા પ્રતાપનો શેતકને રામભાઈ સિસોદિયાને કે વિશ્વમાં ક્યાંય છે નહીં અને થાય નહીં. એવા કાંઈ કે ફોન કરીને કીધું આપણે કે રામભાઈ મહારાણા પ્રતાપનો શેતક ઘોડો હતો ને રામભાઈ સિસોદિયાના રામ લખન એવા પેદા થયા નથી ને થાય નહીં. ઘણાએ આપણે લંડનથી કીધું અને અહીં ઘણાએ ફોન કરીને કીધું. તો આ માણ્યા આપણે ધરાર શોખથી બનાવી દીધું. જેની મારા એવડી સાહેબી હોય, ટ્રેક્ટર હોય, એવડા ટ્રેક્ટર હોય. આ બધા જવા માંડવી કાઢવાના, માંડવી વાવવાના. હે આ અહીંયા રૂલ પડ્યું 4 એનું પાડતું હોય. આ 4 ભૂંગરા હા ટ્રેક્ટરને ખાતર ભરવું હોય. એને શું રામ લખનની જરૂર હોય? એને શું આ ગાડાની જરૂર હોય? તોય આપણે લઈ આવ્યા કે આપણે રામ લખનનો ઋણ છે. ભલે રામ લખન નતા, પણ મારા બાપ દાદા, મારા બાપ અને મેં એ બળદુને હાક્યા એટલે લેવું આખું ઘર ના પાડતું. મારે ઘરવાળીને છોકરા ના જ પાડતા હતા બળદું નથી લેવા. અને બળદું લીધો તો અમે કોઈ હાક્યું નહીં, કાંઈ નહીં. ઊભા રહીએ ને રૂપારા લાગશે હાકજો ટ્રેક્ટર. અને આ ગાડું વ્યવહારને આ ગાડું આપણે લેવું નહોતું, પણ આ એ ગરીબ માણસ હે, એને 5 રૂપિયા જડે અને એના માન થકું લીધું. કોઈ કરોડપતિ કહેત ના કે આ ગાડું લઈ જાવ તો ન લઈ આવો. કદાચ ભેટમાં દીધું હોત મફત તોય ના પડે કે ના નથી જોતું મારે. પણ આ એ ગરીબ માણસ હતો ને એ કે મારે બનાવવું હોય રમભાઈ, પૈસા ન દો તો કંઈ નહીં. એટલે આ ગાડું એને પૈસા આપ્યા અને એટલે લીધું. અને એ વિચાર કર્યો કે આ ગરીબ માણસ એવડી તાણ કરીને આપણને ગાડું આપે તો આ ગાડું ધરાને દીધું. આ ગાડું એક દિન સમય આપણે નહીં તો આપણા દીકરાઓને કોઈક દી કરોડપતિ બનાવી દઈએ. આ ગાડું નહીં જડે, કારણ કે આ 70 વર્ષ થયા અને ગાડાન બંધ થયા એને તો ખાલી હજી 20-25 વર્ષ થયા. બધું ગાડાન 2000 પછીથી જ ઘોડાને ગાડાને ઓછા થવા માંડ્યા. પણ હજી 70 વર્ષ પાછા આવીએ ને તેથી આ ગાડું કીએ કે 100 વીઘા લઈ દઈએ. કોઈ પૈસાવાળા દીએ ના જડશે ને નહીં હોય આનો કારીગર એ બનાવવાવાળો તો આ લાકડું નહીં હોય કે આવું બનાવવાવાળા નહીં હોય. મરી જાય આ ગાડું બનાવવું હોય, કારણ કે એ ખેડૂત તો કામ નથી કરવું, બનાવવું ના. પછી તમને બતાવીએ આપણે હાવજુ રામ લખન જોઈ લે. અમારા અર્જુન ઉભા આ નહીં ખબર આવીએ ને આ કંઈ ગાયું ભાઈ ફરતો નથી. હાલો કે આની તો આવક હે સીમન બનાવે, પછી આનું કંઈ કામ નથી નકા. એને ખબર આવે કે ભાઈ ખાવા દે ને કોઈક લઈ જાય ચીખે ને ખાવા દે એને, એના ભાગીને નીચે ચડી જાય. જોઈ આમ હાથી ઊભા હોય ને, હાથી ઊભા હોય ને પેપરમાં પણ નામ આવેલું. 2 વાર તો નંબર લેયો અને કોઈના ખૂટ બે ખૂટે પહેલો ને બીજો નંબર નથી લીધા. આપણે અર્જુન ને બીજો ખૂટ હતો નંદી 2 પહેલો ને બીજો નંબર લીધો હતો. હજી રેકોર્ડ નથી ગુજરાતમાં કોઈની કે કોઈના ખૂટ મેદાનમાં ઉતર્યા હોય 100 ખૂટ ઉભેરા કે 50 ખૂટ ઉભેરા
અને પહેલો ને બીજો 2 નંબર લઈ આવ્યા હોય એવું બન્યું જ નથી. આપણા લઈ આવ્યા હતા હવ ને હવ વખાણે ને એટલે. અને જો આ રોગો જ ઊભા અને કંઈ કામ નથી, રૂપિયા નથી આવવાના. ખાસ મેં કીધું મોટો થાય ને ક્યાંક કોકને કાળો ખૂટ જોતો હોય ને તો આની માં દૂધવાળી હતી આપી દે. જોઈ લ્યો હુતા હતી અમારે દિલબાગને આમ લાંબા થઈ મોજથી હું અમુકને ઘર વસેરા નવલું નાનતે ને આવે તો મોં સડાવે, દીકરો આવે તો હરખાય હાલ્યા કરે ધબધબાટીઓમાં. જોઈ લ્યો અમારે તેજરૂપના રિલાયન્સ ઊભી અને આ અમારે હાવજ ઊભા અહીંયા જો મકાઈ ખાસ ઉડાડી. અને કાંઈ જરૂર નથી આ તમને બતાવો એવા હાટું પડે. આપણે કંઈ અભિમાન કે ઓલું નથી, પણ આનું આ ઋણ ચૂકવવા હાટું લે આપણે. નગર જમીની ભગવાન ઘણી દીધી, રૂપિયા ઘણા દીધા. મારી હેસિયત 12 ને તમારી 112 રૂપિયા કમાઈએ આપણે, એવડા રૂપિયા કમાઈએ મહિને. એવારના કે એક ચોપડી ભણેલા નથી, પણ આપણું દિલ એવું કે ગરીબને અને આ બળદુનો બદલો આપણે દેવો જ પડે. આખું ઘર ના પાડતું હતું કે નથી લેવા બળદું, ઘરવાળીએ ના પડ્યું. મેં કીધું બોલતી જ નહીં, રામ લખન તો લેવા એમ ફોન ઉપર હાટું કરતો તો ના પાડતી હતી. કોઈ આખી ને કોઈ નહીં આગે તો ઊભા ઊભા ખાય. એ મેં કહી દીધું કે રહેવું હોય રહેજો ને ભાગવું હોય ભાગી જજો, રામ લખન આવવાના છે. એવો પ્રેમ હોવો જોઈએ. નકર અટાણે કોઈની બાયુને કે છોકરાઓને કે કોઈને બળદું ગમતા જ નથી, પણ આ ખેડૂને રાખવા જ પડે ને આનું ઋણ ચૂકવવું જ પડે. આનું ઋણ ન ચૂકવીએ તો આપણે હિન્દુસ્તાનની પ્રજા જ ન કહેવાય, એને હિન્દુસ્તાનની જ ન કહેવાય. આપણે નહીં તો તમે નહીં કહે, તમારા બાપી આઈ કહે, બાપીની કહે, દાડાએ કહે, એની કહે રેના દાડાએ. આની કાંધની કમાણી બધાએ ખાધી જ હોય. અને હવે આ રોડ ઉપર રખડે ને એટલે આપણે કોઈ સરકાર આપણે સાંભું નથી જોતી. એને કે સરકાર આપણે સાંભું નથી જોતી ને કોઈ કંઈ આપણું નથી કરતી. જો પછી અહીં લખનને હોય ને કમ્પ્લેટ સાફ કરી નાખ્યો કે એમાં થોડા થોડા વાળ નીકળ્યા. લો અને આને ઓળખવા હોય ને તો પણ આને મોરડામાં એક ઓલું થયું ને કે એને મોરડામાં લુગડું બાંધ્યું, કારો દોરો બાંધ્યો કે આ લખન છે ને આ રામ છે. જોઈ લે હવે રેડી થઈ ગયો. જો એવડા ટેન્શનમાં હતા ને કે ભાઈ લખનને મજા ના હોય એટલે આપણે મૂર મજા નથી આવતી. દીકરાને કદાચ માંજા હાજો હોય તો જોવા ના જાવ અને કાયમ આવતો, અને કાયમ 10 વાગે આવવાનું જ, ગમે એમ થઈ જાય અને કાયમ 10 વાગે આવવાનું જ. ભલે ને એ બધા બેઠા ક્યાંય પણ બહારગામ ગયો ને રાતે આવું ને 2 વાગે તો 2 વાગે આવે ને મોટર ત્યાં ઊભે ઘરે, પણ ગાયું ને બળદું ને ઘોડા બધાને જોઈ આવી અને પછી જ ઘરમાં જાઉં. એવો પ્રેમ હોવો જોઈએ તો ભગવાન રૂપિયા દે, નકર શું દે? નકર જમીન વેચાવે. તો અહીંયા થોડા થોડા એના વાડ નીકળી ગયા, એને વાડ નીકળી ગયા થોડા થોડા. પછી જો આમ રામ લખનની એવી ફેસિલિટી આપણે ગાયું નહીં નથી ને આપણા ઘોડાઓ નહીં નથી, તુફાન નહીં નથી, કોઈની નહીં. આને જો આ 8 દિયા ને 4 દિયા ને 5 દિયા ગમણ આ હે પાણીનું ચોખ્ખું થાય ને એમાં ચૂનો નાખીએ. ત્યાં જો ચૂનો ભરીને રાખ્યો અહીંયા, ત્યાં કે ચૂનાની કોથરી ત્યાં રાખી રામ લખન હાટો અહીંયા ચૂનો રાખ્યો. હા ચૂનો હોય આ પાણીમાં નાખીએ એટલે કોઈ દી કાંઈ બીમાર ન થાય કે એને પેટમાં કરમિયા ન થાય. આ એવા હાટો રાખ્યો. એને છે એવી ફેસિલિટી કોઈની નથી. અહીંયા પંખો છે, પાંખીઓ તૂટી ગયું આવડાનું. હવે ગરમી પડતી નથી હજી તો એવી અહીં, કારણ કે એને ખુલ્લું હોય એટલે હવા આવે, પણ હવે તોય પંખો ફિટ કરશું એટલે પંખો હાલતો હોય. આ તમને એમ આપણે કંઈ અભિમાન નથી કે ઓલું નથી, પણ એ હાટું બતાવવા પડે કે ભાઈ અમારે નકર કાંઈ જરૂર નથી. જેની પાસે નાનું ટ્રેક્ટર હોય, મોટું ટ્રેક્ટર હોય, 200 વીઘા માલે એવડું ટ્રેક્ટર છે ઓલું એકલું હે ને, એ એકલું જ કદાચ આપણી મેરે 200 વીઘા હોય ને તો પૂરું કરી જાય એમ હાલવામાં. 200 વીઘા જમીનનું ટ્રેક્ટર છે. હું તો 500 વીઘા હોય તો હાલે ને 500 વીઘાવાળા જેવું લઈએ, આપણા જેવા ન લઈએ, નાના ખેડૂત ન લઈએ, આપણે કંઈ મોટાઈ ના. પણ આનું ઋણ ચૂકવવા હાટું આપણે કાયમ આ તો પરવાર નથી, હજી ખેતર ખાલી ન હોય ને, કારણ સવારમાં ઉઠીને મને નહીં મરવા દે. અને 2 કલાક આખ્યું ને હાથી આપણે રપટો આંકીને ભલે ને વાહે પાણો મૂકીને વાહે વયું જવાય, માથે ઊભી જ ન હોકાય. અને માથે ઊભીને આંકીએ તો કે રામ લખનને ખબર ન પડે, પણ આપણું ફિટનેસ બગડી જાય. અને સવારમાં ઉઠીને 2 કલાક આંકો ને બળધું ને એટલે નો હાર્ટેક આવે. કેમ કે હાર્ટેક એવા હાટું જ આવે, આ પેપ્ટિસાઇડ દવા અને ખાતર બધા મોહમમાં નાખે અને તમે પછી કામ નથી કરતા. ક્યાંક 35 વર્ષનો 30 વર્ષનો મરી જ જાય, કારણ કે કામ નથી કરતા એટલે લોહી જાડું થઈ જાય, લોહી જામી જાય એટલે હાર્ટેક આવે, બંધ થઈ જાય નડિયું, બીજું કંઈ ન હોય. આને આંકતા હોય એટલે કાંઈ ન થાય. 100 વર્ષ જીવવું હોય ને તો બળધું લીધું અને કાંઈ 2 કલાક આંકાય, જાજી ઘડી ના આંકાય કાંઈ નહીં. આંકવું હોય તો આખો દી આંકાય, નવી રહ્યા હોય તો જો કે હું તો નવી રહ્યો ન હોય, હું તો બપોર લગા આંકવાનું કાયમ. સવારે 3-4 કલાક આંકું, 3-4 કલાક હાંજે. પણ આપણે તો વિદેશ મોકલીએ ને
એનું આપણે ફોનો આવતા હોય ને જતા હોય ને એના કામ આપણે કરતા હોય ને તાણે ફોન ન ઉપાડીએ ને હાથી આગતા હોય તો ત્યાં તાણે ઊભા રાખીને કંઈ વાતું ન કરાય, તકલીફ ન્યા હે. નકર તો આ બધા ના પડતા હતા હું લઈ આવ્યો કે આપણે હાથી આખી, પણ આ બધા વિદેશ મોકલીએ ને આપણે લાખો રૂપિયા આપે તો એ આપણી જવાબદારી બને, એને કે એ આપણી જવાબદારી બને એટલે આપણે કરવું જ પડે, એને કે કરવું જ પડે એટલે આના ચાલતા કે નકર તો આપણે આને હાકીએ. જો અમારે અહીંયા અહીં બધા તમે આપણે વાવીએ ને તો માંડવી એક અમારે આખો આમ ખંભોદરની હિમમાં હે, એ માંડવી 20ની જારીએ વાવે અને સોમાં આખા હાથી આપે, પછી અટાણે સાણા વાવે 20ની જારીએ, એમાંય બધું આપે ખેડૂત. પછી અટાણે મગ વાવી છે ને મગ 20ની જારીએ વાવે, અને 20ની જારીએ વાવે હું મારે 2 વાર જઈએ ગયો તો એકવાર ત્યાં પાલો લેવા મગોટું લેવા ગયો તો હમણાં તો મેં જોયું, મેં કીધું આ મગમાં કેમ બધું આવે, તો મેં મોટરસાઇકલ હતી ઊભી રાખીને મેં કીધું શું હે જોઈએ, તો ઊભા રાખ્યા હતી તો 20ની જારીએ મગવાય. મેં એને બધું પછી પૂછ્યું, મને ના ના ભાઈ હું તો 20ની જારીએ જ બધું વાવું ને, મને આ બધાને 8-10 મણ મગ થાય, મારે 18-20 મણ મગ થાય કે 20ની જારીએ વાવવાનું. હું વાંધો ન પડે ને બધું ન પડે નહીં કે આમાં દવાઈ કે ઓલું જે મેન વસ્તુ તો એની શું કીધું એ કે જે આપણે ખડની દવા મૂકીએ ને મૂકવી જ ન પડે. ખડની દવા બધાય મૂકવી આપણે, મગમાં મૂકીએ, સાણામાં મૂકીએ, બધીમાં બળધું હોય તો કે 20ની જારીએ મગ વાવ્યા હોય તેમ ન મૂકવું પડે. કેમ તો કે 23ને ગારે હાલે તેમ મગ જ નીકળે, મને શું નીકળે બીજું ખડ તો હોય ને. અમારા સાણામાં હાલતા હતા 23ની જારીએ હાલતા હતા, ટ્રેક્ટર ના હાલે 23ની જારીએ, બળધું હાલે એટલે ન દવા છાંટવી પડે. એ એક તો મેન ફાયદો, એ મેન કેન્સલ જે દવા છે ને ખડની એ જ કરે, એટલે આપણે ખાઈએ જ નહીં પણ બીજાને આપણી ગાયને તેવી જોઈએ કે બીજાઓને આપણે નથી દેવું. આ તો કે ભાઈ બીજા ગમે એમ થાય, આપણે પૈસા આવવા જોઈએ, આપણે કામ નથી કરવું એટલે મરીએ એવું. હા ભાઈ યારને કે આ બળદું રાખો ને તો આ જીવતા રાખે જિંદગી આખી, અને 100 વર્ષ સુધી દવાખાને ન જવું પડે અને હાંકતા હોય તો. કારણ કે 20-25 કિલોનો હાથી હોય ને 10-15 કિલોનો પાણો હોય ને આખો દી ખેડૂત ફેરવતો હોય હાથી, એ ખેડૂત થોડો માંદો પડે, કાંઈ ન થાય એને, કેન્સર ન થાય, ડાયાબિટીસ ન થાય, હાર્ટ એટેક ના આવે, એ ખેડૂત કાંઈ ન થાય. આ તો મરે કેવા ડોટાણે આ 25 વર્ષના ને હાર્ટ એટેક આવે, 30 વર્ષના આવે, 35 વર્ષના ને આવે. પહેલાં 100 વર્ષને કોઈને હાર્ટ એટેકનું ઓહાણી નહોતું કે હાર્ટ એટેક ને કેન્સર ને કેને કહેવાય ડાયાબિટીસ. તો આમાં ફોન આવે તો આપણે એ જ પીડા, આમાં ફોન ઉપાડવા જ પડે ભાઈ. હજુ વિડીયો કાપીએ ને ઉપાડીએ ફોન.